ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ ના ક્ષેત્રફળ સરખા છે. માની લો કે આનું ક્ષેત્રફળ x હોય તો આનું ક્ષેત્રફળ પણ કેટલું x અને આધાર સમાન છે. મિત્રો આનો આધાર ધારો કે આનો આધાર સ્મોલ a હોય તો આનો આધાર પણ સ્મોલ a છે. બંને સરખા છે. હવે અહીંયા શું કહ્યું છે? ત્રિકોણની બાજુના માપ 26 28 30 બરાબર 26 28 અને 30. અહીંયા બાજુના માપ આ 26 28 અને 30 બરાબર અને સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર 28. આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનો માપ પણ 28 આનો આધાર પણ 28 થાય ભાઈ. આનો આધાર 28 આધાર સરખા છે ક્ષેત્રફળ સરખા છે તો આનું ક્ષેત્રફળ અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેવું હોય? સરખું હોય. બંનેના ક્ષેત્રફળ કેવા હોય? સરખા હોય. આપણે તમને આકૃતિ પરથી સમજ આપી. હવે આપણે જોઈએ ત્રિકોણનું ક્ષેત્રફળ. તમને મેં કહ્યું ને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે આપણે. બરાબર શું શોધવાનું? ત્રિકોણનું ક્ષેત્રફળ. આપણે પહેલા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ તો ત્રિકોણના ક્ષેત્રફળ માટે a બરાબર 26 b બરાબર 28 અને c બરાબર 30 લઈએ આપણે. એટલે અર્ધ પરિમિતિ s બરાબર અર્ધ પરિમિતિ s બરાબર a b c ભાગ્યા 2 એટલે કે 26 28 30 ભાગ્યા 2 બરાબર 8 ને 14 14 વધી 1 3 એટલે 5 5 3 84 ભાગ્યા 2 એટલે 42 સેન્ટીમીટર. તો અર્ધ પરિમિતિ તમને મળી ગઈ ભાઈ. હવે આપણે અહીંયા શોધી કાઢીએ s - a એટલે કે 42 - 26 બરાબર 12 માંથી 6 જાય તો 6 3 માંથી 2 જાય એટલે કે 116 s - b 42 - 28 12 માંથી 8 જાય તો 4 અને 1 બરાબર s - c 42 - 30 એટલે કે 12. તો તમને શું મળી ગયું ભાઈ? s - a s - b અને s - c 16 14 અને 12. હવે હેરોના સૂત્રમાં લઈએ આપણે. તો અહીંયા લખીએ હેરોના સૂત્ર મુજબ હેરોના સૂત્ર મુજબ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળ s s - a s - b s - c s એટલે 42 42 s - એટલે 16 14 12 16 × 14 × 12 બરાબર. આ તમે આના અવયવ પાડી દો તમને તો જવાબ તમને મળી જાય. કેટલી આનો અવયવ પાડો? 7 × 2 × 3 બરાબર. એવી રીતે 16 નું વર્ગમૂળ તમને મળી જાય. અહીંયા 14 છે એનું પણ વર્ગમૂળ મળી જાય. આના અવયવ પાડો તો તમને આનો જવાબ મળે. આનો જવાબ બરાબર તેનો જવાબ તમને મળશે 336. કેટલો મળશે ભાઈ? 336. જો આનો આ અવયવ પાડવા હોય તો આ રીતે પડાજો. આ 42 છે ને તો 42 ના આપણે શું પડે? 2 તો કેટલા થાય? 21 3 × 7 7 ને 1 કીધું 42. 16 ના અવયવ
તો 4 ગુણ્યા 4 કરો તો 4 14 ના અવયવ તો 2 ગુણ્યા 7 અને 12 ના અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 કરો તો 4 સમજ પડી 3 નું 6 તો 12 આયો આ બગડો અને આ બગડો એટલે કે 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ આ 2 લીધું ચલો આ બગડો આ 2 નો એટલે બીજા 2 નો વર્ગ આ 3 નો અને આ 3 નો એટલે કે 3 નો વર્ગ આ 4 ગુણ્યા 4 એટલે કે 4 નો વર્ગ આ 7 અને આ 7 એટલે કે 7 નો વર્ગ 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 નો ઉડી જાય એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 7 વર્ગ વર્ગ નો ઉડી જાય એટલે આવું થશે ભાઈ 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 4 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ 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 ઉડી જાય તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 7 બરાબર જો 7 * 28 84 ગુણ્યા 2 84 ગુણ્યા 4 કરવાના બરાબર 84 ગુણ્યા તમે 4 કરો તો તમને શું જવાબ મળી છે ભાઈ બરાબર 336 સેન્ટીમીટર સ્ક્વેર કેટલું મળશે 336 સેન્ટીમીટર સ્ક્વેર તો આ તમને ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું શું મળ્યું ત્રિકોણનું ક્ષેત્રફળ હવે તમને શું કહેવામાં આવે છે ભાઈ જો ત્રિકોણનું ક્ષેત્રફળ આટલું હોય ત્રિકોણનું ક્ષેત્રફળ આટલું હોય ત્રિકોણનું ક્ષેત્રફળ અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સરખું છે અહીંયા પ્રશ્ન શું કહ્યો છે ત્રિકોણનું ક્ષેત્રફળ અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સમાન છે શું ભાઈ તમને શું કહ્યું છે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ત્રિકોણનું ક્ષેત્રફળ અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સરખું છે અને ક્ષેત્રફળ કેટલા છે 336 સેન્ટીમીટર સ્ક્વેર કેટલું છે ભાઈ 336 સેન્ટીમીટર સ્ક્વેર માટે અમે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા અનુરૂપ વેધ ચલો ક્ષેત્રફળ કેટલું 336 પાયો મેં તમને કહ્યો ભાઈ બંનેના પાયા પાયો એટલે આધાર કેટલા છે ભાઈ 28 ગુણ્યા અનુરૂપ વેગ આ વેગની ઊંચાઈ આ છેદમાં લઈ લેવાના તો અનુરૂપ વેગ બરાબર 336 ભાગ્યા 28 તો આનો જે જવાબ આવે 336 ભાગ્યા 28 ભાગાકાર કરવાના તમારે તો એનો જવાબ કેટલો આવશે 12 આનો જવાબ કેટલો આવશે 12 સેન્ટીમીટર આમ ચતુષ્કોણના વેગની ઊંચાઈ વેદની ઊંચાઈ કેટલી મળે 12 સેન્ટીમીટર કેટલી મળે ભાઈ 12 સેન્ટીમીટર સમજ પડી ભાઈ તો આ રીતે આ વસ્તુ મળી જાય હવે પ્રશ્ન નંબર 5 એક સમબાજુ ચતુષ્કોણ છે ભાઈ સમબાજુ ચતુષ્કોણ કે જેની બધી બાજુ સરખી હોય આ સમબાજુ ચતુષ્કોણ A B C D છે ભાઈ બધી બાજુના માપ 30 30 30 અને 30 છે એમાં આ મોટો વિકર્ણ AC છે ભાઈ જો તમને અહીંયા કહે છે કે સમબાજુ ચતુષ્કોણ
ABCDઓ AB બરાબર BC બરાબર CD બરાબર AD બરાબર 30 સેન્ટીમીટર અને વિકર્ણની લંબાઈ વિકર્ણ AC બરાબર 48 સેન્ટીમીટર. હવે આ સમબાજુ ચતુષ્કોણ છે તો સમબાજુ ચતુષ્કોણમાં કેવું હોય આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ સરખા હોય. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ અને ત્રિકોણ ABC ના ક્ષેત્રફળ કેવા હોય સમાન હોય. ખબર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ અને ત્રિકોણ ACD નું ક્ષેત્રફળ સમાન હોય તો ચતુષ્કોણ ABC નું ક્ષેત્રફળ તમે બે વડે ગુણી દો. બરાબર કેટલા વડે ગુણી દેવાના બે વડે ગુણી દેવાના. હવે તો આપણે પહેલા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધી કાઢીએ. કોનું ક્ષેત્રફળ શોધી કાઢીએ ત્રિકોણ ABC નું. તો અહીંયા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધવાનું ભાઈ. કોનું ક્ષેત્રફળ શોધવાનું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધીએ. A બરાબર હવે જો સ્મોલ a બરાબર 30 B બરાબર 30 અને C બરાબર 48 તો અર્ધ પરિમિતિ S બરાબર અર્ધ પરિમિતિ S બરાબર a plus B plus C ભાગ્યા 2 30 30 48 ભાગ્યા 2 30 30 48 ભાગ્યા 2 30 ને 30 60 60 48 108 ભાગ્યા 2 એટલે કેટલા આવશે ભાઈ 54 તો કેટલી આવશે ભાઈ 54 સેન્ટીમીટર. તો અર્ધ પરિમિતિ S ની કિંમત કેટલી આવશે ભાઈ 54 સેન્ટીમીટર અથવા મીટર. તમે જે એકમ લેતા હોય એ તમારે જે એકમ આવે. હવે આપણે શું શોધી કાઢીએ S - a તો 54 - 30 બરાબર 4 અને 2 24 S - B 54 - 30 એટલે 24 S - C 54 - 48 એટલે કે 6. તો નવાડી S - a S - B અને S - C બરાબર. હવે આગળ જોઈએ આપણે હેરોના સૂત્ર મુજબ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધીએ. શેના મુજબ હેરોના સૂત્ર મુજબ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધીએ. તો અહીંયા આગળ હેરોના સૂત્ર મુજબ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર હેરોના સૂત્ર મુજબ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S S - a S - B અને S - C. S એટલે અર્ધ પરિમિતિ એની કિંમત કેટલી 54 ગુણ્યા S - a 24 S - B 24 ગુણ્યા 24 ગુણ્યા બરાબર 6 ગુણ્યા 6 24 ગુણ્યા 6 એટલે 24 નો વર્ગ આવી ગયો ભાઈ. હવે આ 54 છે ભાઈ 54 ના ભાગ પાડીએ તો 2 27 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 કરી 9 કરી 27 27 54 6 ના ભાગ પાડીએ તો 2 ગુણ્યા 3 એટલે 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ 3 ગુણ્યા 3 3 ગુણ્યા 3 તો ટૂંકમાં આવું થશે જો
કરવાનું 24 * 18 કરો તો એ તમારું ક્ષેત્રફળ મળી જાય એ ક્ષેત્રફળ આવશે ભાઈ તમારું 432 કેટલું આવશે 432 મીટર સ્ક્વેર તો આ તમને શું મળ્યું સમબાજુ ચતુષ્કોણ આકારના ખેતરનું ક્ષેત્રફળ મળ્યું 18 ગાયોને ચરાવવા માટે આ ખેતરનું ક્ષેત્રફળ છે 18 ગાયોને ચરાવવા માટે બરાબર ઉગાડેલા ઘાસનું ક્ષેત્રફળ કેટલું ભાઈ અહીંયા લખીએ ભાઈ આમ 18 ગાયોને ચરાવવા માટે ઉગાડેલ ઘાસનું ક્ષેત્રફળ ઉગાડેલ ઘાસનું ક્ષેત્રફળ 432 મીટર સ્ક્વેર કેટલું ભાઈ 432 માટે એક અહીંયા તમારે શું શોધવાનું છે ભાઈ કેટલું તો દરેક ગાયને ચરાવવા માટે કેટલું ક્ષેત્રફળ વાળું ઘાસ મળે તો માટે એક ગાયને ભાગે મળતું આમ માટે દરેક ગાયને દરેક ગાયને બરાબર દરેક ગાયને ચરવા માટે મળતા ઘાસનું ક્ષેત્રફળ તો દરેક ગાય અથવા એક ગાય ક્ષેત્રફળ બરાબર 432 ભાગ્યા 18 બરાબર 18 36 18 કેટલા થાય 36 એટલે 4 ના 18 * 54 મીટર સ્ક્વેર તો કેટલા આવશે 24 મીટર સ્ક્વેર મળે દરેક ભાગે કેટલું આવે તો 24 મીટર સોરી અહીંયા ભૂલ થઈ છે જરા અહીંયા આપણે આ શોધ્યા પછી બરાબર અહીંયા એક ભૂલ થઈ છે આપણે ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે શું શોધવાનું છે ચતુષ્કોણનું ક્ષેત્રફળ જો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી કાઢ્યું તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ એટલે 2 ગુણ્યા 432 32 * 64 4 * 8 મીટર સ્ક્વેર તો મિત્રો અહીંયા આપણે જરા આ જે ભૂલ છે આપણે આજે શોધ્યું ત્રિકોણનું ક્ષેત્રફળ શોધ્યું ત્રિકોણ ABC નું ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે ખેતર ચતુષ્કોણ આકારનું છે એટલે 432 ગુણ્યા 2 કરીએ તો ચતુષ્કોણ ABC નું ક્ષેત્રફળ તમને મળી જાય 864 હવે ફરીથી મેં જે સ્ટેપ કર્યું એ તમારે ફરીથી કરવાનું છે જો આ 18 ગાયોને
ચરવા માટે ઘાસનું ક્ષેત્રફળ બરાબર 864 ભાગ્યા 2 આ 864 ભાગ્યા 18 મીટર સ્ક્વેર તો હશે મીટર સ્ક્વેર. તો મિત્રો આ દાખલાઓમાં તમારે બહુ ધ્યાન રાખવાનું છે મિત્રો. મેં જે ભૂલ કરી છે એ તમારે પણ ભૂલ થવાની શક્યતા રહે છે મિત્રો. બરાબર, એ માટે હું દિલગીરી વ્યક્ત કરું છું કે જો મારે એવું ભૂલ થઈ